હાલો તો મારા કલેજા કેમ છો બધા મજામાં? તો આજે અમે આવી ગયા છે ગાંધીગીરમાં ને આજ તમને લીલી શાકભાજી બતાવું ગાંધીગીરની. અમે પહેલી વાર ઉનાળામાં આવી છે અને પહેલી વાર થઈ છે આવી, તો તમને બતાવું. જો આ સોરા છે, લીલા સોરા, અને આ છે આપણે ગવાર. ગવારમાં તમે ફાલ જોઈ જાઓ ને ભાઈ, આગળ તમને બતાવું નજીકથી. તમને ઓહાપો ઉપડી જાય એવો ગવારમાં ફાલ છે. આ જો બધાય ગવારમાં જો ઝુંબે ને ઝુંબે. આવી શાકભાજી અમારે પહેલી વાર થઈ છે ને આમાં આપણે છે ને ભાઈ તાજે તાજું ગૌમૂત્ર અને ખાટી છાશ ને તાજું સાણ સાટેલું છે. જો તમને આ બતાવું, સાણ ડોય અને પાવાનું, તમારે કોઈ જાતની કાંઈ દવાની જરૂર નથી. આ જોઉં તમે, આ ગવાર જોઉં તમે એકવાર, ઝુંબે ને ઝુંબે. આ આંબામાં પણ આપણે રિઝલ્ટ છે, લીલું સાણ છાંટ્યું હતું એટલે આ કોરામાં આપી દીધી છે. જો તમે, આ તમને બીજા આંબા બતાવું, તમે એકવાર ટ્રાય કરો લીલા સાણની. તો દોસ્તો આ આંબામાં તો આપણે કેરીયું પણ થઈ હતી. જો તમને બતાવું, આંબો આમાં ફ્લાવરિંગ પણ આવ્યું તો 2 વર્ષનો આંબો છે. તો આપણે આને ફ્લાવરિંગ તોડી નાખ્યું છે. બીજો પણ બતાવું, 2 જ વર્ષનો આંબો છે. આ મારા કરતાં પણ ઊંચો થઈ ગયો. જો આમાં પણ આપણે ગોબર છાંટેલું છે ડોઈને, તમને નજીકથી બતાવું. જો તમે આ દાગા દેખાય છે ત્યાં લીલા છાણના છે. જો આમાં બતાવું, જોઈ આ દાગા છે ને લીલા છાણના. આપણે ડોઈને પાવું પડે આમાં, તો જ આપણે ગણ કરે આમાં. આંબામાં ગમે શાકભાજી હોય, ગમે મોલ હોય, એમાં થાય જ. આપણે એક તમને કંટોલીનો છોડ બતાવું, આપણે ઉનાળે વાવ્યો છે અને સૌની પહેલાં એમાં કંટોલા આવશે. આપણે એવી આશા છે. જો આ કંટોલીની વેલો છે ને આમાં મૂંઝાતો હતો, લેન હેઠે આવી ગયો. દેખો, આપણે લેનને થોડીક આમ ખેંચી નાખીએ. આમાં 2 થડ છે, એક અહીંયા છે, એક અહીંયા છે. આનો વેલો ફેલાઈ ગયો છે, એક આમ ગયો છે, એક અહીંયા આ બાજુ છે. આમાં મિત્રો ખાસ કરીને એક આ તમને ગવારનો ફળ ખાઈ જાઓ. જવામાં ગવારનો ફળ તમારે પણ આવા થાય કે નથી થતા, કમેન્ટ કરીને જરૂર બતાવજો. આ ગવાર જોઉં તમે એકવાર. હવે તમને અંજીર બતાવું, પાકેલા અંજીર, કાચા પણ બતાવું અને પાકેલા પણ બતાવું. આપણી વાડીએ બધાય ઝાડ છે. જો આપણે આ કાચા અંજીર છે, આ અંજીરનો છોડ છે, તમને નજીકથી બતાવી દઉં. ખાખરાના પાન જેવું પાન થાય છે આમાં, અને એમાં આપણે અંજીર પાકી ગયા છે. તો આગળ તમને તોડીને બતાવો ભાઈ. જોર્યું ભાઈ, અંજીર લાલ છોડ થઈ ગયું છે અને પાકી ગયું છે. હવે આગળ આપણે ભાઈ સાહેબ બેઠા છે, એને આગળ ખવડાવીને ટ્રાય મરાવીએ કેવું લાગે. હાલો તો દોસ્તો હવે તમને અંજીરનું ટેસ્ટિંગ બતાવીએ. જો તમે, કાંઈ ઘટે જ નહીં હો. હા જો તો ખરી, તમે આમાં જોઈ લઈએ, કંઈ છે નહીં ને હીરું બીરું, કંઈ છે નહીં ભાઈ. ઓર્ગેનિક માલ છે આપણે, સ્પેશિયલ. આ તો જોઉં તમે, હવે ખાઈને તમને બતાવું. હા, કાંઈ ઘટે જ નહીં ભાઈ અંજીર. આ જોઉં તમે, આ બીજા પણ બતાવું. હાલો ભાઈ, જો આપણા ભાઈ સાહેબ ખાય. પછી આપણે પાણીઓ વેકેશન કરાવ્યા એને ટેસ્ટ મસ્તીનો અંજીર જો. મસ્તીનું હે? હા ઓ ક્યાંથી લેતા આવ્યા? હા, આપણે વાડીમાંથી થાય. એક નંબર. લે આ એ ખાય. ક્યાં લા અંજીર તારું? જોયું મિત્રો, આપણે લાલ જાંબુ તમને બતાવું. આપણે સ્પેશિયલ ગળુથી મગાવ્યું હતું જયેશભાઈ વાજા પાસેથી. જો તમને એનો રો બતાવું છું. જો આ લાલ જાંબુનો છોડ છે. આપણે આમ તો થયો છે 3 વર્ષનો, પણ આ વખતે જ આપણે જમીનમાં આવ્યો. ત્યાં લગી આપણે ગામડે હતો. આમાં ફ્લાવરિંગ પણ આવી ગયું છે. જો તમને બતાવું નજીકથી, આ લાલ જાંબુ છે. જો આપણે સાનો મોનો તોડી ન લઈને એનું ધ્યાન નાખવાનું છે ખાસ. તોડતો નહીં. અરે તોડતો નહીં. એ તોડમાં રહેવા દે. તોડમાં. જો આ તો તોડી લીધું લાની જાંબુ. આડી બાપાને કેમ? 3 જાંબુ તોડી લીધા. હાલો, આડી બાપાને કેવું તારું?